તો મહત્વના સમાચાર સુરતમાં ગણપતિ વિસર્જન પહેલા પોલીસ સતર્ક બની છે। સુરતની વાત કરીએ કે ઉધના પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું છે। તો પોલીસ ફોર્સ અને એસઆરપીની ટુકડી સાથે સર્ચ કરવામાં આવી રહ્યું છે। પોલીસે રાત્રે અને દિવસના સમય પણ ફ્લેગ માર્ચ કર્યું છે। પોલીસ સતર્ક બની છે, જેમાં સુરતમાં ગણપતિ વિસર્જન પહેલા જ પોલીસ સતર્ક બની છે। ઉધના પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક બની છે। તો પોલીસ ફોર્સ અને એસઆરપીની ટુકડી સાથે સર્ચ કરવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ પોલીસની અનેક ટીમ ત્યાં તૈનાત છે। પોલીસે રાત્રે અને દિવસના સમય પણ ફ્લેગ માર્ચ કર્યું છે। તો સુરતમાં ગણપતિ વિસર્જન પહેલા જ પોલીસ સતર્ક બની છે। સુરતની વાત કરીએ કે સુરતની અંદર પોલીસ સતર્ક બની છે। ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી। સુરતમાં ગણપતિ વિસર્જન પહેલા જ પોલીસ સતર્ક મોડમાં જોવા મળી છે। આ વચ્ચે પોલીસ ફોર્સની અનેક ટીમો હાલ તૈનાત કરવામાં આવી છે, જેમાં ઉધના પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું અને આ બાદ પોલીસ દ્વારા પોલીસ ફોર્સ અને એસઆરપીની ટુકડી સાથે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। જેમાં વાત કરીએ કે પોલીસ સતર્ક મોડમાં જોવા મળી છે। તો વાત કરીએ તે પ્રમાણે સુરતમાં જીએસટીવી પર તમે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકી રહ્યા છો। પોલીસ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં ફ્લેગ માર્ચ કર્યું હતું, આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉધના પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું। તમામ દ્રશ્યો જીએસટીવીના સ્ક્રીન પર આપ જોઈ શકી રહ્યા છો। પોલીસ ફોર્સ અને એસઆરપીની ટુકડી સાથે સર્ચ કરવામાં આવ્યું હતું। ગણપતિ વિસર્જનના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ હવે સતર્ક બની છે અને આ સાથે જ પોલીસ ફોર્સ પણ ફ્લેગ માર્ચ દ્વારા તમામ દ્રશ્યો જે સામે આવ્યા તે તમે જોઈ શકી રહ્યા છો। સુરતમાં ગણપતિ વિસર્જન પહેલા જ પોલીસ સતર્ક બની, તો ઉધના પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે। આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी साहिस हमारे साथ सूरत થી લાઈવ જોડાઈ ગયા છે। સાહિસ, જે પ્રમાણે વાત કરી કે સુરતમાં ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ફોર્સ તૈનાત અને સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું, ફ્લેગ માર્ચ પણ કર્યું, શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતના સૈયદપુરાની ખાતે જે રીતના રવિવારના રોજ ઘટના બની હતી, પથ્થરમારાને લઈને જે માહોલ તંગ જોવા મળ્યો હતો અને સમગ્ર બાબતને જોતા સુરતની અંદર પણ વધી ટીમો જે છે તે બોલાવવામાં આવી છે। ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહ્યો છે, ઈદ મિલાદનો તહેવાર આવી રહ્યો છે અને સમગ્ર તહેવારને ધ્યાનમાં રાખી સુરત શહેરની અંદર ફરી કોઈ કાકરીચારો ન થાય તેના માટે સુરત પોલીસ સહિત એસઆરપી અને સુરત પોલીસની ફોર્સ હવે અલગ અલગ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ઉધના વિસ્તારની વાત કરવામાં આવે તો ઉધના વિસ્તારની અંદર ગતરોજ રાત્રે અને મોડી સાંજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। જે રીતના જીએસટીવી પર ડ્રોન વિડીયો જોઈ શકાય છે, જેના મારફતે ખ્યાલ આવી રહ્યો છે કે ઉધના વિસ્તારના પટેલનગર વિસ્તાર હોય, ભાટેના વિસ્તાર હોય, એવા સંવેદનશીલ વિસ્તારની અંદર પોલીસ દ્વારા જે ફૂટ પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું હતું। કોઈ ફરીથી કાકરીચારો સુરત શહેરની અંદર ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા પણ તમામ ટીમોને એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે। એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસની ટીમો હાલ અત્યારે તહેવારોને ધ્યાનમાં રાખી તેના જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારની ફરીથી ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા વધુ ટીમો પણ મંગાવવામાં આવી રહી છે અને એસઆરપી, સીઆઈએસએફ સહિત જે અલગ અલગ ટીમો જે છે તે બોલાવવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતના પથ્થરમારાની ઘટના બની હતી અને તેને લઈને અત્યારે સુરત પોલીસનું તંત્ર એલર્ટ મોડ પર છે અને ઉધના વિસ્તારની વાત કરવામાં આવે તો ઉધના વિસ્તારમાં પણ ગતરોજ જે રીતના ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વિસર્જનને ધ્યાનમાં રાખી શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ સાહિસ, જે પ્રમાણે સુરતમાં પથ્થરમારાની ઘટના બની હતી તે બાદ ભરૂચમાં ઘટના બની, તે માટે પોલીસ ફોર્સ હવે સતર્ક બની છે। પ્રશ્ન અહીંયા એ છે કે પોલીસ તો હવે તૈયાર છે, પરંતુ તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિ વિસર્જનને લઈને લોકો માટે?
બિલકુલ જે રીતના સતત પથ્થરમારાની ઘટના ગુજરાતની અંદર બની રહી છે, સુરત બાદ ભરૂચ અને ભરૂચ બાદ કચ્છની અંદર પણ બનાવ જે રીતના બન્યો હતો તેને લઈને ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા પણ સ્પષ્ટપણે ગુજરાતની અંદર વધુ ફોર્સ મોકલવામાં આવી રહી છે. જે રીતના આવનારા સમયની અંદર ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહ્યો છે, ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને લોકોની વચ્ચે હવે સુરત પોલીસની ટીમ તૈનાત રહેશે અને જ્યાર સુધી ગણેશ વિસર્જન જે પૂર્ણ ન થાય ત્યાર સુધી તમામ ફોર્સ છે તે એલર્ટ મોડ પર જોવા મળશે અને સાથે સાથે ઉધના વિસ્તાર હોય, ડિંડોલી વિસ્તાર હોય કે સચિન વિસ્તાર હોય કે પછી અડાજણ, રાંદેર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એસઆરપીની ટીમો બોલાવવામાં આવી છે અને સીઆઈએસએફની ટીમો પણ બોલાવવામાં આવી રહી છે. જે રીતના પથ્થરમારાની ઘટના બની હતી તેને લઈને વધુ ટીમો અત્યારે તૈનાત કરવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે, કારણ કે ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જી સાહેબ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.